ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો થવાની શક્યતાઓ છે, પરંતુ હાલમાં તો બપોરના સમયે કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેરમાંનું એક છે, જ્યાં તાપમાન આજે પણ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા અને ઓખા જેવા દરિયાકાંઠાના શહેરોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારો અનુભવાઈ શકે છે.